આપણે કંકુ પગલા પડશે મસ્ત બાવના બેબીના મસ્ત પગલા પાડવાના છે. હાલો યો રેડી જો. હે માતાજી, રામ રામ, બધાને નવા વિડીયોમાં સ્વાગત છે. તો કાલનો વિડીયો તમે જોયો હશે. તો આજે છે ને ભાઈ બેનને રજા થઈ જવાની છે, તો થોડુંક ડેકોરેશન કરવાનું છે, ફૂલ ને એવું લાવવાનું છે. તો હું જાઉં છું ફૂલ લેવા. ગામમાં કીધા છે એક બે જગ્યાએ, પણ એટલા બધા ફૂલ નહીં મળે, એટલે પિથલપુર જવું જોઈએ. તો ચાલો નીકળીએ. અત્યારે હું આવી ગયો છું ફૂલ લેવા. જો મસ્ત ગલગોટા છે, ગુલાબ ને એવું છે. આ ભાઈ પાસે આવી ગયા ને ભાઈ મને કે તમારું ઉપડી ગયું કે શું આવે છે 5 રીલે 5 રીલ કે જોવો ને ઇન્સ્ટાગ્રામ તા તમારી રીલ આવી જાય ભાઈ એવું છે. તો અહીંયા સરસ મજાના ફૂલ લેવા આવ્યો છું, ગલગોટા અને ગુલાબ. ભાઈ અહીંયા પિથલપુરમાં અમારે વેચે છે. SBI બેંકની સામે કોઈ લેવા હોય તો પહોંચી જજો ભાઈ પાસે. હવે મેં છે ને કપડાં સીવવાનું બંધ કરી દીધું છે, અને મારા કપડાં બધા અહીંયા સીવવાના હોય. આ કપડાં પહેર્યા છે ને એ ભાઈ સીવ્યા છે, એટલે હું પેન્ટ શર્ટ નથી સીવતો. એટલે આને અરે હું બાર્ગનિંગ કરતો ભાઈ. હવે મારા 4-5 જોડ કપડાં છે પાછા, એ સીવવાના છે, અને કાંઈ લેતો નહીં એમ, પૈસા ઓછા લેજે એમ. અમે બે હાર શીખેલા છીએ એવું છે. હા શેઠ સારું ને? ભાઈ આમાં ગાંઠ બટન ને ધમાકેદાર છે. આમ જો આમ ભાણવાનું ભૂકા કાઢે હો. ભાઈ અહીંયા આવ્યો તો આ ભાઈ લાવ્યો શરબત ને આ બધું શું છે? ભાઈ હું તો દુકાન કરી સાફ કરી 2 વર્ષ છે. 2 વર્ષથી દુકાન ને સાફ કરી. આમ જો જોવો તો ખરા તમે કચરો કાઢ્યો છે બધે. નટુભાઈ અમારે સીઝન હમણાં થોડીક ડાઉન છે, જો કે એક આણું તો એ બાકી છે આપણે. બે બાકી છે જ આણા સીવવાના. 2 આણા ભાઈ સીવવાના બાકી છે અમારે, પણ આ તો સાફ સફાઈ શરૂ છે. હવે કોઈ ઉતાવળ વાળું કામ નથી, એ રીતનું છે. પેન્ટ શર્ટ બંધ કરી દીધું, પણ આણાનું શરૂ છે ઓણનું વરે પોર. હવે એ બેન કરવાનું છે એવું છે. પછી અમારે આ એકલા ભાઈ મેનેજમેન્ટ કરી લઈએ. કા ભાઈ કરી લેવા ને? પોરથી એકલા લેવા એકલા ભાઈ નટુભાઈ કહેજો ભાઈ કોન્ટેક્ટ કરજો ભાઈ. હજી આપણું હાલે છે એવું નથી. ભાઈ આવશે, કામ એકદમ પરફેક્ટ આપણા જેવું. મારા અમે બે હારે જ અત્યાર સુધી કામ કર્યું, પણ હવે મારે બેન કરી દેવાનું છે. ભાઈ તો શરૂ જ છે બરાબર, તો કોન્ટેક્ટ કરજો. હજી પણ આપણે કામ રાખશું. ભાઈ આવશે સીવવા, હું નહીં આવું. હાલો પકડ રે, એ નહીં પકડે, પણ આ અમારે બધી રેડી કરી નાખશે. કા ગિફ્ટ ગિફ્ટ થોડું હે, કાજલ ફૂઈ આગળ આવવાના છે, તે શણગારવાનું છે બધું એવું છે. ભાઈ સરસ મજાના ફૂલ અલગ પાડે છે અમારે કિશુબેન. આ ગલગોટા છે જો મસ્ત છે, અને ગુલાબ છે. આ જો ગુલાબ તો થોડાક ઓલા થઈ ગયા, અને આ ગામમાં થોડાક અલગ અલગ વેરાયટીના હતા એવું છે. અને વાગ્યા અત્યારે 1:30 થઈ ગયો છે ભાઈ, 1:30 વાગી ગયો છે. અને હવે બેનની આવે છે તડકાના. આમ જો પલ્લી ગયા, પંખો બંધ રાખવો પડશે, થોડુંક ડેકોરેશન કરી નાખીએ ફટાફટ. હાલ હે હું હે બા વાટો જો ભાઈ મસ્ત અહીંયા છે ને શરૂઆત કરી દીધી છે. અને અહીંયા ડાયરેક્ટ પગલાં પાડવાના છે. રૂમાલ છે જો પગલાં પાડવાનો રૂમાલ ને પછી આગળ આમ આ ઘરે આપણે પેલું ઘર છે ને ત્યાં બધું રાખવાનું છે. તો જો સરસ મજાના આ બધા ગોટાને પાંખડીયું કરી નાખ્યું, અને આ ગુલાબની ઓલી. ભાઈ ડેકોરેશન તો એટલું બધું આવડતું નહીં, પણ જેવું આવડે એવું કરીએ આપણે. જેવું તેવું જેવું થાય એવું કરી. કાબો પહેલી ગયા, પણ પંખો નથી ચાલુ ને એ વાંધો છે. પંખો ફરતો હોય તો વાંધો ન હોય. બસ કીશું ઓછા થોડુંક ઉતાવળ શોર્ટેજ છે આમ. એટલા ફૂલ લેવો તો જ ઘટી જાય. ઉતાવળ થઈ ગઈ. કા ઉતાવળ થઈ ગઈ અને નીકળી ગયા છે એ લોકો, એવું બધું છે. થોડુંક છે ને આમ ઓલું ફૂલડું છે ને મારી વાળું, એ આડું ઓલું થઈ ગયું. કા સેન્ટરમાં ન આવ્યું બધું. હા છે ને તો આડું ઓલું. હા આમ બરોબર છે. આયા ઉંમરમાં બરાબર આવ્યું, પણ અહીંથી આમ લેવલ ન છે. કૌશિકે કરેલા છે ને એ બધા તરામાં વી જાય. મેં તો બરાબર જ કર્યું પાછા મને કે. હા જો રેડી ભાઈ. અમારે આવું હાલ છે. ઓકે છે, કમ્પ્લીટ છે, મસ્ત છે. કાવ હાલ છે ને આપણે કાવમાં દીકરી પલ્લી જામ તો ગરમીની પંખો કરી દે. એ હોવા જી વાલા પણ બ્યાવના ગોદડીમાં બાની ગોદડી આખડે કાવ તો મજા જ આવી જાય. બા આવે છે ને થોડાક ફૂલ વિજા છે, બાકી તો મોસ્ટ ઓફલી તો આપણે નહીં ખાત બધા. હા પણ હવે કાંઈ વધશે નહીં. આમ તો અહીંયા બધા વપરાય જાય. આ ઠેઠ અહીંયા ડેલો દેખે તો આ અહીંયા ડેલેથી ચાલુ કરવાનું છે, હલકું પછી આગળ જતા ભારે એમ. પેલા પવન બહુ છે ને પવન બહુ છે એટલે અહીં પવન ન પાય છે, પણ જો અહીંથી ચાલુ કર્યું છે આપણે. તે આગળનું હવે સંપૂર્ણ તમને ડેકોરેશન બતાવ કઈ રીતનું કર્યું બરાબર. બધું ડેકોરેશન કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે આવે એની વાત છે. આમ રખાય મોઢા અને આમ તો આવે બોલો. મોઢા એને એની બાજુ રાખ્યા ફૂલના એમ છે તારા. હે તો હું હાસી વાત છે એમ કે પાછી
તો જો આવી રીતનું ભાઈ કંઈક કર્યું છે. અહીંયા જો નીચેથી ફૂલ છે ને એ બધા વેરાઈ ગયા એટલે અહીંયા બહુ ઓછા નાખ્યા કેમ કે પવન બહુ છે ને એટલે. પહેલી વાર એટલે મારે તો હરે હોય ભાઈ, આ મારો ધંધો છે, આ મારે હરે કામ કરવાનું આ જ હોય, છોકરાનું ડેકોરેશન તો ભાઈ આવી રીતનું કંઈક કર્યું છે. જો અહીંયા છે ને આપણે કંકુ પગલાં પડશે મસ્ત બાવના, અને ત્યાર પછી આગળનો આ રીતનો કાંઈક ગેટઅપ રહેશે. અને અહીંયા ડાયરેક્ટ ગોદડી, અહીંયા ખાટલો બેનનો. જો અહીંયા આ રીતનું કર્યું છે. તો ચાલો કમેન્ટ કરજો. આમ જો પલ્લી ગયો શર્ટ તમારો મને મારો દેખાતો છે. આમ જો કેટલી ગરમી મોટું એટલી ગરમી પલ્લી ગયો ભાઈ આખો ડેકોરેશનમાં એવું છે. કેમ કે બરાબર બપોર છે ને પંખો શરૂ કરે ને એટલે બધું ઉડી જાય એવું છે. મામા મામી થઈ ગયા ને એટલે અમે તો કાંઈ કરો બીજું તો અમારે વિધિ કાંઈ હોય નહીં આમાં એવું છે. સરસ મજાનું ડેકોરેશન કરી નાખ્યું અમે મામાએ, કાંઈ ઘટે નહીં પાણી પર માટે. હવે આવે એટલી વાર છે, આવે ને પછી તમને દેખાડું બધું કઈ રીતનું છે. હું કહેતું હા અમારે પહેલી ગયા આમ જો અમારે આમ જોતો ખરી આમ જોતો અહીંયા આમ જો લૂસવા મળી પહેલી જે આમ જો ગરમી ને બાપરે. કેમ કે પંખો ભાઈ શરૂ ન થાય એવું છે. અને હું પહેલી ગયો કંકુ પગલાં કરવા માટે કંકુ છે, કંકુ રેડી કરી નાખ્યું છે મસ્ત કમ્પ્લીટ. ચાલો હજી થોડુંક આમાં કંકુ નાખવું તો આ શું છે કંકુ નાખવામાં આવી ગયા છે. જો બેન ને એ આવી ગયા છે. અમારા ભાઈ છે ઇકો લઈને ગયેલા હતા, મોટા ભાઈની ગયેલા છે અત્યારે, ભાભીને મોટા ભાઈની ગયેલા છે ભાવનગર, કેમ કે ત્યાં થોડુંક સગાઈનું કામ હતું એવું છે એટલે એ ના ગયેલા છે. અને જો અહીંયા આવી ગયા છે અમારે બેન ને બાવની આવી ગયા. હા આવી ગયા, હા હા આવી ગયા. જો ભાઈ સુરતથી આવ્યા હે, વાહ ભાઈ વાહ, સુરતથી આવ્યા છે. અમારા બેન આવે છે ભાભી લઈને. તડકા કાળા તડકા ન પણ ફૂલવાન તડકો, એમાં કાંઈ ઘટે નહીં. અમારા મહેમાન આવી ગયા છે કુમાર. હવે બેબીના મસ્ત પગલાં પાડવાના છે અમારે બાવને. અરે વાહ સરસ. જો હાલો હાલો જો રેડી. જો લાઇટિંગ અંકલ આવે એટલે રિઝલ્ટ બરાબર નહીં આવતું એવું થાય કેમેરા, કેમ કે લાઇટિંગ આમથી આવે છે ને એમ થાય. અહીંયા કાળું આવે છે તો પ્રકાશ બધા આમથી આવે. બેહાય નહીં ફૂલ તાકાત વાળી છે, કાંઈ ઘટે નહીં. એમ જો આગળ મોઢામાં શું છે હાથ. જો જો હા તારે બધું કામ કરવાનું હે દીદીને. એવું છે ભાઈ. જો અમારે દીદી બેન રમે છે હવે. તો અહીંયા લાલ થઈ ગયા એસી મળી કાંઈ જા ને એ ભેગા અહીંયા લાલ થઈ ગયા. તો હા હજી અમારે કાવું બેન તો સિબાય નહીં પાસે, હજી નહીં આવતા, હજી વાર લાગશે. બધા વૈયા જાય ને પછી આવશે એક. જો અમાર કાવું બેન જો ખોળામાં લઈ લીધી દીદીને. જો નતા મારે એલા નાખી દે એટી ભાગે ની સેટિંગ ને આવ્યું ક્યાં ક્યાં કે લે લે દીદી દે લે જો બધી કામ કમ્પ્લીટ કરીને આજે હું આવ્યો છું પાછો કામ ઉપર સીવવા. તો વાહ અમારા કારીગરની દુકાન છે, કારીગરે બધું ભાઈ સંભાળી લીધું. મારું કામ જેટલું પણ હતું ને બધું મારા કારીગર સંભાળી લીધું કમ્પ્લીટ. અને હું આવ્યો તો કાવું લીધ કાવું બેન જો અમે ક્લિપો રમે તો રમે ક્લિપો રમવા એને મજા આવે. ક્લિપો લઈને આવ્યો તો અહીંયા મોટા ભાઈ આવ્યા ને કે પેન્ટ ફિટ કરી દે તો પેન્ટ ફિટિંગ કરવા બેસી ગયો પાછું એવું છે. તો ચાલો હવે આજનો વિડીયો તો અહીંયા પૂરો કરીએ. ને ખાસ મને તમે કમેન્ટમાં કહેજો સારા નામ સજેસ્ટ કરજો મીન રાશિ ઉપરથી. હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો, મહાદેવ મહાદેવ, બાય બાય.